ચાલે છે પણ એ કઈ ભેગું નથી થઈ રહ્યું. જો તમે કેટલું માણસ જોવા આવેલું છે. શૂટિંગ હજી કઈ ચાલુ નથી શું એવું છે તમે જોઈ શકો છો ને. આ કંઈક દરિયા કિનારે છીએ ભાઈ અમે નીપ ગામમાં એવું છે પણ હજી કઈ ચાલુ નથી શું એવું છે કંઈક ચાલુ. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશો. તો આપણે તો અત્યારે 9 ફરે થઈ જશે ને વિડીયો ચાલુ કર્યો છે 4 વાગે એટલે કે ગુડ ઇવનિંગ. તો બધાને જય માતાજી, જય શ્રીરામ. કેમ છો? મજામાં થઈને નીચેનું વાતાવરણ આવું છે કંઈક. આપણી વાડીનો ભીંડો તો આપણે બધા એમ સાફ પાડી દીધા હતા કપલેટથી એવું છે. અને બાકી આ ભીંડો છે ને આપણે આ ઝૂંપડી હારી કરતા હતા ને તો હું ખાઈ ગયો હતો ત્યાં આ ગોઠણે લઈ ગયું દુખે છે મૂંગા ને કેડીમાં થોડુંક દુખે છે એટલે જવું જોઈએ શું કે ચડાવતો એની પાસે પગ ખડી ગયો ને. હવે મારે જવાનું છે ગામમાં. આપણે શું કહેવાય માંડવી નીકળે એમાં દાણા ને એવું નીકળે ને ગોંગડા ને એવું દાણા ને એવું તેલ કઢાવવા જવાનું છે. તેમાં રૂપા બાંધે છે કપલેટથી ને બિપિનભાઈ ના મૂકીને આવ્યો છે ને હું જાઉં છું ના બિપિનભાઈને ઉતરી આવ્યો એટલે વિડીયો નહોતો ત્યારે શરૂ કર્યો. આગળ મળવું ના જઈને એવું છે ને હું કાંથી પીડ્યો ને કરકલિયાને કેળે હતો ગજબનું દુખે છે એવું છે. હું તો હેઠો આઈલી આવ્યો હતો આઈલી હેઠો ઉપર માથે હતો ને આ વાહડો ભાંગ્યો ને તે કરકલિયાને ઘડે અહીંયા આવ્યો ને અહીંયા ખાટલો પીડ્યો હતો. લાકડું હતું એક અહીંયા ઓલું એ મોટું પીડ્યું ને લાકડું અહીંયા પીડ્યું હતું રહી ગયો અહીંયા આવ્યો હેઠો ધડીને નારણ ઉપર એવું છે. સારું છું બીજે કંઈ વાગ્યું નહીં. પગ બહુ દુખે છે એવું છે ને આ ઝૂંપડી પછી આપણે આજે હારી કરી નાખી એવું છે. તો ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો આજના વિડીયોની અંદર બહુ મજા આવશે. હું ખોટું નહીં બોલતો મારા બાને પૂછી દો તો હું પીડ્યો था ખાઈ ગયો था આગળ જો મારી મમ્મી કહે છે એ ભાઈ આ કાગળ નાખતો ને બધું વીકતો હોતી આવ્યો હેઠો 2 દણાથી ઊભો નહોતો થતો ઘડી. તો આપણે નવા વિડીયોની અંદર બોલો બધાને જય માતાજી. જય માતાજી ને બાપા સીતારામ ને કન્ટિન્યુઅર બનેલા રહેજો એવું છે જે નવું છે પણ છે બોલતા આવડી જાય. તો હું પડ્યો તો હેઠો મારે ગાવડો પગ ઘોટન દુખે છે. તો ચલો ગામમાં જઈએ હવે અમે તે ખાણી કરાવવા તેલ કઢાવવા જઈએ છીએ અમે ગામમાં. બિપિનભાઈ નામ મૂકીને આવ્યા રૂપા જીરા. વાહ રાજા હે બાપ પર એક તો બાસકા મને બાંધી દીધા છે. હું જાવ તો ધીમે ને તેલનો ડબ્બો લઈ લીધો છે તો ધીમે નીકળી ઠીક છે. બાકી કન્ટિન્યુઅર બનેલા રહી. તો હું ગામમાં આવી ગયો છું એ પોગી ગયો છું ને તેલ કાઢવાનું ચાલુ થઈ ગયું છે એવું છે. હું તમને દેખાડું છું કંઈક ભાઈ દાણા હતા આવું મરિયા ને એવું ભેગું ચાલુ હતું. તો ઘાણી ચાલુ છે જો તમે આવી કંઈક હોય ભાઈ બે ચાલુ કર્યો પણ કાંઈ ઘટે જ નહીં. આવું કંઈક તેલ નીકળતું હોય ભાઈ આવું કંઈક ફરે ભાઈ. હજી તો પાછી ઘાણી છે પછી પાકી જાય ત્યારે દેખાડી પાછો એવું છે ભાઈ. બાકી બાકાજી કે બોલે છે શુદ્ધ સિંગ તેલ આવે છે આવું વેલા બે ચાલુ કરી નાખ્યો પણ આગળ પૂરું કામકાજ. થમ્સઅપ આવી ગઈ છે પી નાખીએ તો તડીકાની બહુ મજા આવે. તો આવું તેલ નીકળે ભાઈ તમારે ચૂંગ ગઢિયા. પછી આગળ ખોળ બની જાય આમાં પેહુને દેવાય એવો મસ્તીનો એવું છે. તો પછી પાછો મળીએ. હું અહીંયા હૂતો છું ઘડીક વાર. અમારા બિપિનભાઈ છે ને એ હેરકું કરે છે બધું મને દુખે છે પગ એટલે હું અહીંયા હૂતો છું. તો બિપિનભાઈ ઘડીક વાર હેરકું કરી નાખે પછી પાછો મળું છું ને એ ડબ્બા ભરે છે. કામકાજ ચાલુ છે ડબ્બા ભરવાનું એવું છે. શેડ જો તમે ઘાણી કાઢે છે તેલની ઘાણી કાઢે છે એવું છે. તો હું ઘડીક વાર રેન પાવા મળું છું તમને ફળ નીકળે એટલે ત્યારે
જો ખોળ ભાંગે છે, આવડો ખોળ છે, ખોળ ખોળ તેલ ઘાણી થઈ જાય ને પછી આવો ખોળ નીકળે, તો એ ખોળ છે અને એ ભાંગે છે બિપિનભાઈ. શેડ જો ઓરે છે, હું અહીંયા બેઠો છું એવું છે, તો ખોળ ભાંગી નાખે એવું છે, જોઈ શકો છો. ખોળ કહેવાય ભાઈ, ભેહું દેવાનો હોય. ભાઈ 5:38 થઈ ગઈ છે ને અહીંયા પાણી આવી ગયું છે સરસ મજાનું ઠંડુ. લોટના હિસાબે ધોળિયો થઈ ગયો લાગુ, ઘંટી શરૂ થઈ, ઘંટી શરૂ છે ને એટલે લોટ ઉડે. હા ભાઈ ખોળ ભાંગે, ગરમ ખોળ કાઢે છે, આ ખોળ કાઢે ભાઈ શેઠ, ખોળ નીકળે છે ગરમા ગરમ એવું છે. હું અહીંયા હું તો ભાઈ આ પગ બહુ મારો ભાઈ થઈ ગયું ભાઈ, આપણે બધું પીલાઈ ગયું છે. તો આટલો ખોળશો છે ઓલા 2 બાસકા ને આ ડબ્બા તેલના 2, બાકી જો બંધ થઈ ગઈ છે ઘંટી. હા લોટ ઉડે છે, હવે અમે નીકળીએ છીએ, કેમેરા બગડી ગયો ભાઈ. અમે તેલ કઢાવીને વહીએ છે ને, અત્યારે વહીએ છીએ વાડીએ ને પગ દેખાડવા જવું છે, દુખે છે તે ને અત્યારનું વાતાવરણ નજારો જોઈ શકો છો. તો આવો કંઈક છે વ્યૂ એમ છે. તો ચલો અમે પગ દેખાડી આવીએ. હેલા જઈએ છીએ નીપ ગામના દરિયાકાંઠે કાંઠે. એક અહીંયા 2-3 દિવસથી શૂટિંગ હાલે છે, ઘરનું આંગણું. હવે શૂટ આપણે ઉતારીએ તો એક્ટરોને મળે તો હું તમને દેખાડી, ઠીક છે. ગાડી આપણે મૂકતા આવ્યા છે મામાની વાડી પાસે વડલાઈટ એવું છે, એટલે કન્ટિન્યુઅસ વિડીયોની અંદર બનાવેલા રહેજો, બહુ મજા આવશે. ચાલે છે પણ એ કઈ ભેગું નથી થઈ રહ્યું. જો તમે કેટલું માણસ જોવા આવેલું છે, શૂટિંગ હજી કઈ ચાલુ નથી શું એવું છે, તમે જોઈ શકો છો ને. આ કંઈક દરિયા કિનારે છીએ ભાઈ અમે નીપ ગામમાં એવું છે, પણ હજી કઈ ચાલુ નથી શું એવું છે. કંઈક સલુક બલુક વિડીયો શૂટમાં આવેલા હતા, અમારું કામકાજ ઓકે થઈ ગયું છે એવું છે. અમે આવેલા હતા જોવા, ફિલ્મનું મૂવીનું શૂટ કરતા થઈ. દીખો આપ તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ, મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને આ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય સાઉન્ડમાં. આજે છે મંગળવાર, તો બધાને જય માં મંગળમાં. આપણે જાગીને બાગીને ફ્રેશ થઈ ગયા છે, નાઈન બેન રેડી થઈ ગયા છીએ ને. અમારે જો ભાનુભાઈ આવેલા છે નીપથી, મારા મામાનો છોકરો, એટલે કે અમારા ભાવેશ મામાનો છોકરો આવેલો છે. શું નામ છે તારું? નયનભાઈ. શું બોલશો નવા વ્લોગની અંદર? રામ રામ. નહીં, નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અમારો વિડીયો કન્ટિન્યુઅર જોઈજો. ને આવડાના ગામમાં મૂવી શૂટ કરવા આવેલા છે, એટલે મેં ના જવાના છે. એટલે કાલે હું જીતો પણ આગલા થોડા કટકા થઈ તમને દેખાડી દઈ, પણ આજ હું તમને બધાને મળાવીશ. એ બધા શૂટ કરવા આવેલા છે, એ બધા એમપીએસ તમને મળાવીશ એવું છે. એટલે કન્ટિન્યુઅર બનેલા રહેજો આજના વિડીયોની અંદર, બહુ મજા આવશે, ઠીક છે. ને મુંબઈ થી આવેલા છે એ બધા, ને નીપ ગામમાં છે મારા મામાના ગામમાં મોસળમાં મૂવીનું શૂટ કરવા આવેલા છે. ગુજરાતી સરસ મજાની મૂવી છે, પણ આખું તો ન દેખાડી હતી, પણ આપણે એ અમુક ઓળખે છે એને મુલાકાત કરાવીને તમને બધું દેખાડીશ, ઠીક છે. ને આ આપણી વાડીનો ભીંડો ને અત્યારનું વાતાવરણ આવું કંઈક છે. બાકી તમારી મમ્મીની પરે છે, કામ કરે છે થોડું. ને હવે અમે બે નીકળીશું નીપ જવા માટે, ઠીક છે. બાકી તમે આખા વ્લોગની અંદર બનેલા રહેજો. શું કેવું? હે બોલો તો ખરા 2 શબ્દ. રામ રામ. રામ રામ નહીં, અમારા વિડીયોમાં પહેલી વાર તો લાઈક કરો. બોલ. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા તમને વ્લોગ જોવા મળતા રહે, ઠીક છે. સસ બોલા મેં ગાડી લઈને નીકળી ગયા છે હવે નીપ જવા માટે. માંગીનો છોકરો નીકળી બેઠો છે, અંદર રહી છે. હવે નીકળી ગયા છે. ધીમે ધીમે તમે કન્ટિન્યુ આખા વ્લોગની અંદર બનાવે છે, બહુ મજા આવશે.
અમારા ભાણાભાઈ ગુલ્ફી ખાઈ છે 10 વાળી ચકાચક એવું છે ને મેં વલિયારી સોડા પીધી છે 2 ઠપકારી 2 તડીકાની એવું છે ને આ તો અમારે ગુલ્ફી ખાવાની મજા આવી ગઈ આપણે ત્યાં ઊભા કળસારમાં ઊભા ભાઈ અમે આ એક બસ સ્ટેશનની બાજુમાં રોડ છે ને એવું છે ત્યાં તો ગુલ્ફી પૂરી થવા આવી ગઈ છે મૂવી શૂટ થઈ છે એ ઘરે પહોંચી ગયો છે હું તમને દેખાડું છું કૌવાનું એવું ડેકોરેશન એવું બધું છે પણ અત્યારે ખાવાનો હોલ પીડ્યો છે તો હું અહીંયા બેઠો છું તમને દેખાડું બાકી બધું એવું છે ને અમારે એરે બે આવેલા છે એક અમારા મિત્ર છે ને એક તો આપણે રહેતા તે छोटा सरकार ऐसी बात है मूवी में जो कुआ था ऐसा कुआ है ऐसा मकान है सब बढ़िया है ना कुआ तो मेरे को खेत पे होता है ऐसा है साथ मेरे दोस्त आ गया है आपका गाँव क्या है यूपी से है रिकॉर्डिंग करने के लिए आया है ये मेरा मित्र बन गया है काले में आया था पर ब्लॉग नहीं बनाना है आज मैं ब्लॉग बनाया है इसका गाँव है एक से तो हमने को मज़ा आई गई उसके साथ 2 लाइन सुन गई सब्सक्राइब करो तो बोलते ये नहीं आता इसको नहीं कहीं बोलने आता है